હરિઓમ બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ગુજરાતી 2 માં પાઠ 9 રંગબેરંગી મસાલ એના વ્યાકરણમાં આપણે આજે વિરોધી શબ્દો જોઈશું. હવે આપણે સમાનાર્થી શબ્દો પ્રશ્ન એક લખી નાખ્યો આપણે. હવે વિરોધી શબ્દો તો પ્રશ્ન 2 નીચે આપે શબ્દના વિરોધી અર્થ લખો. વિરોધી અર્થ લખો. પ્રશ્ન 2 નીચે આપેલ શબ્દોના વિરોધી અર્થ લખો. તો તમને આપણે પ્રશ્ન એક સમાનાર્થી શબ્દો લખ્યા છે તેને નીચેથી ચાલુ કરી દેજો. એક લીટી છોડીને સૂચના મારી દેજો અને સામસામે 2 ભાગ પાડી દેજો. આપણે હવે વિરોધી શબ્દો લઈએ. પાઠ 9 બહાર. બહાર. બહારનો વિરોધી શબ્દ થશે અંદર. બહારનો વિરોધી શબ્દ થશે અંદર. સ્વાદ. સ્વાદનો વિરોધી શબ્દ થશે બેસ્વાદ. બેસ્વાદ. સ્વાદ આપણે કે ના સ્વાદ વગરનું છે, બેસ્વાદ છે એમ. ખુલ્લું તો કે બંધ. ખુલ્લું તો કે બંધ. રડવું તો એનો વિરોધી શબ્દ થશે હસવું. રડવું તો કે હસવું. નવા તો જૂના. નવા તો કે જૂના. ખુલ્લું તો કે બંધ. ખુલ્લું. ખુલ્લુંનો વિરોધી શબ્દ થશે બંધ. મિત્ર તો દુશ્મન. મિત્ર તો કે દુશ્મન. હવે આપણે જોઈશું પ્રશ્ન 2 નીચે આપેલ શબ્દોના વિરોધી અર્થ લખો. નીચે આપેલ શબ્દોના વિરોધી અર્થ લખો. તો પહેલો બહાર એનો વિરોધી શબ્દ થશે અંદર. બહાર તો કે અંદર. સ્વાદ તો કે બેસ્વાદ. સ્વાદ તો કે બેસ્વાદ. ખુલ્લું તો બંધ. ખુલ્લું તો કે બંધ. રડવું તો કે હસવું. રડવું. રડવુંનો વિરોધી શબ્દ થશે હસવું. નવા. નવાનો વિરોધી શબ્દ થશે જૂના. નવા તો કે જૂના. ખુલ્લું તો કે બંધ. ખુલ્લું તો બંધ. મિત્ર તો દુશ્મન. મિત્ર. મિત્રનો વિરોધી શબ્દ થશે દુશ્મન. સાચો તો કે ખોટો. સાચો. સાચોનો વિરોધી શબ્દ થશે ખોટો. સાચું હોય તો ખોટું લખીએ. આ ખુલ્લું 2 વાર આવ્યું. અહીંયા ખુલ્લું ખુલ્લું 2 વખત આપણે આપ્યું બરોબર.
તો ઊંઘવું. એના બદલે આપણે લખીશું ઊંઘવું. તો કે જાગવું. ઊંઘવું તો કે જાગવું. મોટી તો કે નાની. નવમું મોટી, તેનો વિરોધી શબ્દ થશે નાની. મોટીનો વિરોધી શબ્દ થશે નાની. પછી આવશે આજે તો કે કાલે. આજે એનો વિરોધી શબ્દ થશે કાલે. આજે તો કે કાલે. થોડું તો ઓછું. થોડું, અરે સોરી, થોડું તો વધારે. થોડું તો વિરોધી શબ્દો લખી જ આપે એટલે થોડું. તો થોડું તો કે વધારે. સારું તો ખરાબ. સારું તો ખરાબ. સારું તો કે ખરાબ. પછી સારું તો ખરાબ. હવે આવશે લાંબી તો કે ટૂંકી. લાંબી, લાંબીનો વિરોધી શબ્દ થશે ટૂંકી. લાંબીનો વિરોધી શબ્દ થશે ટૂંકી. લાંબી તો કે ટૂંકી. ઉપર, ઉપર નથી ને, ઉપર તો નીચે. ઉપર તો નીચે. ઉપર, ઉપરનો વિરોધી શબ્દ થશે નીચે. વૃદ્ધ તો જુવાન. વૃદ્ધ તો જુવાન. આપણે કે ના વૃદ્ધ છે કે આ જુવાન છે. વૃદ્ધ એટલે કે જુવાન. વૃદ્ધ તો કે જુવાન. પહેલું તો કે છેલ્લું. નથી ને, પહેલું તો કે છેલ્લું. પહેલું તો છેલ્લું. હવે આપણે જોઈજો
મોટી તો કે નાની, આજે તો કે કાલે, થોડું વધારે, સારું ખરાબ, લાંબી ટૂંકી, ઉપર નીચે, વૃદ્ધ જવાન, વૃદ્ધ વૃદ્ધ તો કે જવાન, વૃદ્ધ તો જુવાન, પહેલું તો કે છેલ્લું, આપણે કહીએ ને પહેલું છે ને છેલ્લું છે, પહેલું તો કે છેલ્લું. ફરી આપણે દેજો. બહાર તો કે અંદર, બહાર તો કે અંદર, સ્વાદ તો કે બેસ્વાદ, સ્વાદ તો કે બેસ્વાદ, ખુલ્લું તો બંધ, ખુલ્લું તો કે બંધ, રડવું તો કે હસવું, નવા તો કે જૂના, ઊંઘવું તો કે જાગવું, મિત્ર, દુશ્મન, સાચો, ખોટો. ફરી આપણે કહીએ. બહાર તો કે અંદર, બહાર તો કે અંદર, સ્વાદ તો બેસ્વાદ, સ્વાદ તો બેસ્વાદ. ખુલ્લું, બંધ, રડવું, હસવું, નવા, જૂના, ઊંઘવું, જાગવું, મિત્ર, દુશ્મન, સાચો, ખોટો, મોટી તો નાની, આજે કાલે, થોડું તો કે વધારે, સારું તો કે ખરાબ, લાંબી તો કે ટૂંકી, ઉપર તો નીચે, વૃદ્ધ તો કે જુવાન, પહેલું તો કે છેલ્લું. સત્તરમું. ખોલવું તો કે બંધ કરવું, બંધ કરવું, ખોલવું આપણે કે ના ખોલ્યું બંધ કર્યું એમ. હારવું તો કે જીતવું, હારવું તો જીતવું. આપણે કે ને હાર જીત કરીએ છીએ ને, તારી હાર થઈ મારી જીત થઈ, તું હાર્યો હું હાર્યો હું જીત્યો, એ રીતે આપણે તમે રમતા હોય ભાઈબંધો જોડે શરત લગાવી હોય તો વાતો કરો છો ને. હારવું તો કે જીતવું. નાની તો કે મોટી, નાની, નાનીનો વિરોધી શબ્દ થશે મોટી. જાડી, જાડીનો વિરોધી શબ્દ થશે પાતળી, જાડીનો વિરોધી શબ્દ થશે પાતળી. ચડવું તો કે ઉતરવું, ચડવું તો ઉતરવું, ચડવું તો કે ઉતરવું. પહોળું તો કે સાંકડું, પહોળું તો કે સાંકડું. એક તો કે અનેક, એક કરતા વધારે હોય એટલે કહેવાય અનેક. એક તો કે અનેક. ખોલવું તો કે બંધ કરવું, ખોલવું બંધ કરવું. હારવું જીતવું. નાની મોટી, જાડી પાતળી, ચડવું ઉતરવું, પહોળું સાંકડું. એક અનેક, એક કરતાં વધારે એટલે કે અનેક. ફરી જો. ખોલવું તો કે બંધ કરવું, હારવું
કે જીતવું, નાની તો કે મોટી, જાડી તો પાતળી, ચડવું, ઉતરવું, પહોળું, સાંકડું, એક તો કે અનેક. ફરી આપણે જોઈ લો પ્રશ્ન એક આપણે સમાનાર્થી શબ્દો લખ્યા. હવે પ્રશ્ન બે લઈએ કે નીચે આપેલ શબ્દોના વિરોધી અર્થ લખો. નીચે આપેલ શબ્દોના વિરોધી અર્થ લખો. તો પહેલા મેં કીધું છે સમાનાર્થી અર્થ એટલે એના જેવો જ બીજો અર્થ થાય, એક સરખો અર્થ થાય એટલે સમાનાર્થી અર્થ કહેવાય, સમાનાર્થી શબ્દ. અને વિરોધી એટલે હોય એનાથી ઊંધો અર્થ કહેવાય એટલે વિરોધી અર્થ કહેવાય. જો બહાર, બહારનો વિરોધી અર્થ થશે અંદર. બહાર, બહારનો વિરોધી અર્થ થશે અંદર. સ્વાર તો કે બેસવાર, સ્વાર તો બેસવાર. ખુલ્લું તો બંધ, ખુલ્લું તો બંધ. રડવું, હસવું, રડવું, હસવું. નવા, જૂના, નવા તો વિરોધી અર્થ થશે જૂના. ઊંઘવું તો કે જાગવું, ઊંઘવું, ઊંઘનો વિરોધી અર્થ થશે જાગવું. મિત્ર તો દુશ્મન, દુશ્મન પણ કહેવાય, શત્રુ લખો તો પણ ચાલે, બરાબર. મિત્ર તો દુશ્મન. સાચો તો ખોટો, સાચો તો ખોટો. ફરી તો બહાર તો કે અંદર. સ્વાર તો બેસ્વાર, ખુલ્લું, બંધ. રડવું, હસવું, નવા, જૂના, ઊંઘવું, જાગવું. મિત્ર, દુશ્મન, સાચો, ખોટો. બાજુ જઈ દો. મોટી તો કે નાની, મોટી તો નાની. આજે તો એનો વિરોધી અર્થ થશે કાલે, આજે તો કે કાલે. થોડું તો વધારે, થોડું તો વધારે. સારું તો કે ખરાબ, સારું, ખરાબ. લાંબી, ટૂંકી. ઉપર, નીચે, ઉપર, નીચે. વૃદ્ધ, જુવાન. પહેલું, છેલ્લું. ફરી આપણે જોઈએ. નાની તો મોટી, નાની તો મોટી. આજે તો કાલે, આજે તો કાલે. થોડું તો વધારે, થોડું વધારે. સારું, ખરાબ. લાંબી, ટૂંકી. ઉપર, નીચે. વૃદ્ધ, જુવાન. પહેલું, છેલ્લું. ફરી આપણે જોઈએ. મોટી, મોટીનો વિરોધી અર્થ થશે નાની. મોટું હોય તો નાનું કહેવાય, મોટી હોય તો નાની કહેવાય. મોટા હોય તો નાના કહેવાય. આજે તો કે કાલે, આજે તો કે કાલે. થોડું તો વધારે, તો કે થોડુંક છે ના વધારે છે. થોડું તો કે વધારે. સારું, ખરાબ, સારું, ખરાબ. લાંબી, ટૂંકી, લાંબી, ટૂંકી. ઉપર, નીચે, ઉપર, નીચે. વૃદ્ધ તો જુવાન. પહેલું તો છેલ્લું. ફરી જો. નાની તો કે મોટી, નાની, નાનીનો વિરોધી શબ્દ થશે મોટી. આજે તો કે કાલે, આજે તો કાલે. થોડું તો વધારે, થોડું તો કે વધારે. સારું તો કે ખરાબ, સારું તો કે ખરાબ. લાંબી તો કે ટૂંકી. ઉપર તો નીચે. વૃદ્ધ તો જુવાન. પહેલું તો છેલ્લું. 17. ખોલવું તો કે બંધ કરવું, ખોલવું તો કે બંધ કરવું. હારવું તો જીતવું, હારવુંનો વિરોધી શબ્દ થશે જીતવું. નાની તો કે મોટી, નાની
તો કે મોટી, જાડી તો પાતળી, ચડવું ઉતરવું, પહોળું સાંકડું, એક અને ફરી હવે જુદો, ખોલવું તો કે બંધ કરવું, હારવું જીતવું, નાની મોટી, જાડી પાતળી, ચડવું ઉતરવું, પહોળું સાંકડું, એક અને ફરી આપણે જુદો વિરોધ. હવે આ શબ્દ આપણને આપણે જે આ બાજુ લખીએ છીએ શું છે? જવાબ છે. હવે તમને જે વિરોધી શબ્દમાં આ જવાબ આમ પૂછી નાખ્યો હોય સવાલ તરીકે, તો સવાલમાં શું આવશે? આ જે સવાલમાં આવે છે જવાબ આવી જશે. ધારો કે અંદર અહીંયા પૂછ્યો તો શું આવશે? જવાબ બહારમાં આવી જશે. બેસ્વાદ તો શું આવશે? સ્વાદ અહીંયા જશે. બંધ અહીંયા પૂછ્યો તો બંધ તો કે ખુલ્લું. હસવું અહીંયા લઈએ તો હસવું તો કે રડવું. જૂના અહીંયા આવે તો કે નવા. જાગવું તો ઊંઘવું જવાબ આવી જશે. દુશ્મન તો મિત્ર. ખોટો તો કે સાચો. ખરો પણ કહેવાય. નાની અહીંયા લખ્યું હોય તો શું થાય? જવાબમાં મોટી અહીંયા આવી જશે. કાલે તો કે આજે અહીંયા આવી જશે. વધારે તો થોડું જવાબમાં લખીશું. ખરાબ તો કે સારું. ટૂંકી તો લાંબી. નીચે તો ઉપર. જુવાન તો કે વૃદ્ધ. છેલ્લું તો પહેલું જવાબમાં આવી જશે. બંધ કરવું તો કે ખોલવું. જીતવું તો જવાબમાં શું આવી જશે? હારવું. મોટી તો જવાબમાં શું આવશે? નાની. પાતળી તો કે જાડી. ઉતરવું તો ચડવું. સાંકડું તો પહોળું. અને તો એક તો આપણને તમને આ જવાબ લખ્યા છે. જવાબને સવાલમાં લઈ લઈએ તો આપણે જે સવાલ તરીકે લખ્યા છે એને જવાબમાં લઈ લેવાના. ઉલટ સુલટ કરી નાખવાના. તો થાય તો બંને એક જ. એકના સમાનાર્થી શબ્દોમાં પણ એવી રીતના કરવાનું. બરાબર. પછી તમને બે સ્વાદ કીધું હોય તો તમે પછી તમને એમ થાય કે અમને તો નોટમાં અમે તો સ્વાદ લખ્યું છે અને એનો જવાબ બે સ્વાદ છે તો કંઈ નહીં. કેસ જ પૂછ્યું તો સામે જવાબમાં સ્વાદ લખી નાખવાનો. ખ્યાલ આવ્યો? ફરી એકવાર જોઈએ તો નીચે આપેલ શબ્દોના વિરોધી લખો. બહાર તો કે અંદર. બહાર. અંદર. સ્વાદ તો કે બે સ્વાદ. સ્વાદ તો કે બે સ્વાદ. ખુલ્લું તો કે બંધ. ખુલ્લું તો બંધ. રડવું તો હસવું. રડવું હસવું. નવા જૂના. નવા જૂના. ઊંઘવું જાગવું. મિત્ર દુશ્મન. સાચો ખોટો. મોટી નાની. આજે કાલે. થોડું વધારે. સારું ખરાબ. લાંબી ટૂંકી. ઉપર નીચે. વૃદ્ધ જુવાન. પહેલું છેલ્લું. ફરી જો મોટી તો નાની. આજે તો કે કાલે. થોડું વધારે. સારું ખરાબ. સારું ખરાબ. લાંબી ટૂંકી. લાંબી ટૂંકી. ઉપર નીચે. વૃદ્ધ જુવાન. પહેલું તો છેલ્લું. પહેલું તો છેલ્લું. ખોલવું બંધ કરવું. ખોલવું બંધ કરવું. હારવું જીતવું. હારવું જીતવું. હારવું તો જીતવું. હવે એમ બદલે હાર હોય તો હાર તો જીત. હાર તો જીત. નાની તો કે મોટી. નાની તો કે મોટી. જાડી તો કે પાતળી. જાડી તો પાતળી. ચડવું તો ઉતરવું.
ચડવું, ઉતરવું, પહોરું, સાંકડું, પહોરું, સાંકડું, એક અને તો આપણે આજે ગુજરાતી 2 માં પાઠ 9 રંગબેરંગી મસાલી એમાં વ્યાકરણમાં આપણે પ્રશ્ન 2 વિરોધી શબ્દો લખ્યા. પ્રશ્ન 1 આપણે સમાનાર્થી શબ્દો લખીએ અને પ્રશ્ન 2 વિરોધી શબ્દો લખીએ ને તો તમે સારા અક્ષરે લખી તૈયાર કરી દેજો. હરિઓમ.